રાધન છઠ એ શીતળા સાતમના આગલા દિવસે ઉજવાતો તહેવાર છે। તેનું મુખ્ય કારણ શીતળા માતાની પૂજા। શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે। શીતળા માતાને ઠંડી વાનગીઓ અને ટાઢા ખોરાકનો ભોગ ધરાવવામાં આવે છે। તેથી રાધન છઠના દિવસે બહેનો આખો દિવસ રસોઈ કરીને વિવિધ વાનગીઓ બનાવે છે, જેથી બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે ચૂલો સળગાવો ન પડે અને ઠંડો ખોરાક ખાઈ શકાય છે। રાધન છઠ અને શીતળા સાતમનો તહેવાર આરોગ્ય અને સ્વાસ્થ્યની સાથે પણ જોડાયેલો છે। પહેલાના સમયમાં આ ઋતુમાં રોગચાળાનો ભય વધુ રહેતો હતો। શીતળા માતાને શીતળા, અછબડા અને અન્ય ચામડીના રોગોના દેવી માનવામાં આવે છે। ટાઢો ખોરાક ખાવાથી અને એક દિવસ ચૂલો બંધ રાખવાથી ગરમી ઓછી થાય છે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે છે તેવી માન્યતાઓ છે। આ દિવસે ઘરની સાફ સફાઈ અને પાણીના સંગ્રહ પર ધ્યાન આપવામાં આવે છે, જે સ્વાસ્થ્યનું સૂચન કરે છે। આ તહેવાર પેઢી દર પેઢી ચાલતી આવી છે, એક પરંપરા છે જેમાં લોકોની શ્રદ્ધા જોડાયેલી છે। આ દિવસે દેવીની કૃપા પ્રાપ્ત કરવી અને પરિવારના સભ્યોને રોગોની મુક્તિ રાખવા માટે પૂજા કરવામાં આવે છે। તો મિત્રો, આના વિશે તમારે શું કહેવું? કમેન્ટમાં તમારા મંતવ્યો જણાવજો।